Hello everyone. Today we are starting a new lecture of new chapter. The unit number 4, design of machine elements subjected to direct and twisting moments. યુનિટ નંબર 5. આ યુનિટની અંદર આપણે એવા મશીન એલિમેન્ટ અથવા તો ઘટકની ડિઝાઇન કરવાની છે કે જેના ઉપર ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગતો હોય. ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલે કે આઈધર મશીન એલિમેન્ટ છે એ કોઈ મોશન ટ્રાન્સફર કરતા હોય, મીન્સ કે રોટરી મોશન ટ્રાન્સફર કરતા હોય ઓર પાવર ટ્રાન્સમિટ કરતા હોય, તો ટોર્ક ટ્રાન્સમિટ કરતા હોય, તો આવા એલિમેન્ટની ડિઝાઇન છે એ આ યુનિટની અંદર કરવાની છે. તો આવા એલિમેન્ટ નોર્મલી આપણે જોવા જઈએ તો કે એન્જિન છે, ટર્બાઇન છે, જનરેટર સેટ છે, શાફ્ટ છે, કપલિંગ પુલી વગેરે એવા ઘણા બધા એલિમેન્ટ છે કે જે મોશન, સર્ક્યુલર મોશન ટ્રાન્સફર કરે છે અથવા તો ટોર્ક અને ગતિ ટ્રાન્સફર કરે છે. તો આવા મશીન એલિમેન્ટ છે એની ઉપર ટોર્ઝન ફોર્સ લાગતો હોય ને ટોર્ઝનને લીધે જે સ્ટ્રેસ જનરેટ થાય છે, ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ છે એ લાગતો હોય છે. તો આ પ્રકારના એલિમેન્ટની ડિઝાઇન છે આપણે આ યુનિટની અંદર જોવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ યુનિટ નંબર 5, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો જે છે એ 14 માર્ક્સનું ચેપ્ટર છે. વેટેજ જીટીયુ વેટેજ છે એ છે 14 માર્ક્સનું. 8 લેક્ચર છે એમાં આપણે કમ્પ્લીટ કરશું આ કોર્સને. તો શું જોવાનું છે કોર્સની અંદર, તો આપણે ડિટેલ જોઈએ. તો સ્ટેટ ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. જે રીતે આપણે બેન્ડિંગનું ફંડામેન્ટલ ઇક્વેશન જોઈ ગયા એ રીતે ટ્વિસ્ટિંગનું ફંડામેન્ટલ ઇક્વેશન છે એ જોશું. Explain the design procedure of shaft, keys and coupling. Define helical spring terminology and its application. Calculation and numerical of this element. બરાબર છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરશું ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ ટ્વિસ્ટિંગ મોમેન્ટ વિથ ડિઝાઇન પ્રોસિજર. ટાઈપ્સ ઓફ શાફ્ટ વિથ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ઇચ. શાફ્ટ છે એના પ્રકાર અને તેના ઉપયોગો ફીચર સાથે. ડિઝાઇન ઓફ શાફ્ટ વિથ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. શાફ્ટની સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિઝાઇન જોશું. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ કી, એપ્લિકેશન ઓફ ઇચ એન્ડ ડિઝાઇન પ્રોસિજર વિથ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. બીજો એલિમેન્ટ આવે છે એ છે કી, જે શાફ્ટ અને કપલિંગ સાથે જોડવા માટે હેલ્પફુલ થાય છે. તો કીના પ્રકાર, તેના ઉપયોગો અને ડિઝાઇન પ્રોસિજર એક્ઝામ્પલ સાથે જોશું. આ ઉપરાંત ટાઈપ્સ ઓફ કપલિંગ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. જે બે શાફ્ટને જોઈન્ટ કરવા માટે જે મિકેનિકલ કમ્પોનન્ટ યુઝ થાય છે એને કપલિંગ કહેવામાં આવે છે. તો કપલિંગના પ્રકાર અને એના ઉપયોગો છે એના વિશે જોશું. આ ઉપરાંત ડિઝાઇન ઓફ મફ એન્ડ ફ્લેંજ કપલિંગ વિથ ન્યુમેરિકલ એક્ઝામ્પલ, જેની અંદરથી આપણે મફ અને ફ્લેંજ પ્રકારની જે કપલિંગ છે એની ડિઝાઇન પ્રોસિજર અને એના એક્ઝામ્પલ જોવાના છે. અને લાસ્ટમાં છે ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ, જે હેલિકલ સ્પ્રિંગ છે એના પ્રકાર, ટર્મિનોલોજી, હેલિકલ સ્પ્રિંગની અંદર જે ટર્મિનોલોજી યુઝ થાય છે એ, એની એપ્લિકેશન અને ડિઝાઇન પ્રોસિજર અને એના એક્ઝામ્પલ. તો આમ જોવા જઈએ તો આપણે અત્યાર સુધી જે ચેપ્ટર જોઈ ગયા એમાંથી લેન્ધી ચેપ્ટર કહી શકાય, કેમ કે એલિમેન્ટ એટલા બધા છે. એલિમેન્ટની ડિઝાઇન પ્રોસિજર, એના એક્ઝામ્પલ, ચારેય એલિમેન્ટ છે તો બધાની ડિઝાઇન પ્રોસિજર અને એક્ઝામ્પલ છે આપણે આની અંદર જોવાના રહેશે. તો આજે આપણે આ ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરની અંદર જે છે એ ફંડામેન્ટલ ઇક્વેશન, એવા કયા એલિમેન્ટ છે જે ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે છે એ, અને તેના અમુક જે બેઝિક પ્રોસિજર છે, ડિઝાઇન પ્રોસિજર, એના વિશેની માહિતી મેળવીશું. ઓકે. તો સૌપ્રથમ આપણે જે ટ્વિસ્ટિંગ મોમેન્ટ, જે મશીન એલિમેન્ટ છે ટ્વિસ્ટિંગ મોમેન્ટ સહન કરે છે, તો એવા એલિમેન્ટ છે એનું લિસ્ટ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ શાફ્ટ. શાફ્ટ કઈ રીતે, તો તમે જોઈ શકો છો ફિગરની અંદર કે જે શાફ્ટ છે એ આ જે શાફ્ટ છે એના બંને છેડા ઉપર, મીન્સ કે મે બી આ છેડો ફિક્સ હોય અને આ છેડે આપણે કોઈ મોશન આપીએ છીએ તો એ ટોર્ઝન અથવા તો ટ્વિસ્ટ જનરેટ થશે, જેને લીધે એની અંદર ટ્વિસ્ટિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે. તો એ જ રીતે જે શાફ્ટ છે, પછી કી છે, કપલિંગ છે, હેલિકલ સ્પ્રિંગ છે, હોસ્ટિંગ ડ્રમ જે ઓવરહેડ ક્રેનની અંદર યુઝ થાય છે, અને સ્ક્રૂ જેક. બરાબર.
તો આ બધા કમ્પોનન્ટ એવા છે કે જેની અંદર છે એ ટોર્ઝનલ સ્ટ્રેસ છે જનરેટ થાય છે અથવા ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે. કઈ રીતે છે? તો આપણે કોઈ પણ જગ્યાએ જોઈ શકીએ અહીંયા બધામાં એરો મારેલો છે રોટેશનનો. મીન્સ કે એ રોટેટિંગ એલિમેન્ટ છે અથવા રોટેટ થવાની ટ્રાય કરે છે. તો કોઈ એની સામેની સાઈડ છે ત્યાં કોઈ બીજો એલિમેન્ટ લાગેલો છે, મીન્સ કોઈ ગિયર છે, કોઈ કપલિંગ છે, કોઈ શાફ્ટ છે, તો ફિક્સ છે. તો એ એને રોટેટ થતો રોકવાની ટ્રાય કરશે, જેને લીધે આપણે છે એ ટોર્ઝન જનરેટ થાય છે. તો આ 2 માર્ક્સના જીટીયુ એક્ઝામ્પલ જીટીયુની અંદર એક્ઝામ્પલ પૂછાય છે અથવા એક્ઝામ્પલ છે અથવા તો ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે, જે છે કે ભાઈ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટનું લિસ્ટ બનાવો. તો એની અંદર આપણે શાફ્ટ, કી, કપલિંગ, હેલિકલ સ્પ્રિંગ, સ્ક્રૂ અપ, સ્ક્રૂ જેક અને હોઇસ્ટિંગ ડ્રમ છે એ લખવાના રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ ટ્વિસ્ટિંગ. બરાબર, જે બેઝિક ઇક્વેશન છે ટ્વિસ્ટિંગનું એ જોઈએ. તો નોર્મલી આપણે જોઈએ તો જે મશીન એલિમેન્ટ અથવા ઘટકો છે જે પાવર ટ્રાન્સમિટ કરે છે, ટોર્ક ટ્રાન્સમિટ અથવા તો મોશન ટ્રાન્સમિટ કરે છે, એ નોર્મલી સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતા હોય છે. કેવા છે? સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતા હશે. આપણે તમે જોઈએ તો વ્હીકલની અંદર જે શાફ્ટ હોય છે જેની ઉપર વ્હીલ લગાવેલા હોય છે એ છે, એક્સેલ છે, સ્પિન્ડલ છે વગેરે જે મશીન એલિમેન્ટ છે, તો એનો ક્રોસ સેક્શન એરિયા કેવો હોય છે? તો સર્ક્યુલર હોય છે. તો આપણે અહીંયા સર્ક્યુલર એટલે કે સોલિડ સર્ક્યુલર અને હોલો સર્ક્યુલર 2 કમ્પોનન્ટ છે એના માટેના જે બેઝિક ફંડામેન્ટલ ઇક્વેશન છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો આપણે સ્ટાર્ટિંગના અથવા તો આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ ફંડામેન્ટલ એટલે કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટેનું જે બેઝિક ઇક્વેશન છે એ છે mt/j ઇઝ ઇક્વલ ટુ τ/r ઇઝ ઇક્વલ ટુ gθ/l. બરાબર, મીન્સ કે mt છે એ છે મશીન એલિમેન્ટ ઉપર લાગતો ટોર્ક અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. બરાબર, તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે એ કેમાં હશે? તો કે ન્યૂટન ઇન્ટુ એમએમમાં. જે છે શું છે? તો કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જે એમએમ ક્યુબની અંદર લેવામાં આવે છે. જે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે mm⁴ ની અંદર લેવામાં આવે છે. આર છે એ સર્ક્યુલર સેક્શન ઘટકની સપાટી ઉપર ઉત્પન્ન થતી મહત્તમ શિયર સ્ટ્રેસ ટાઉ છે એ મહત્તમ શિયર સ્ટ્રેસ છે. આર છે એની રેડિયસ છે. જી છે એ મોડ્યુલસ ઓફ રિજિડિટી છે જે ન્યૂટન પર mm² ની અંદર આવશે. થીટા છે ટ્વિસ્ટ એંગલ છે જે રેડિયનમાં લેવામાં આવે છે. અને લાસ્ટમાં છે એલ, તો લેન્થ ઓફ ટ્વિસ્ટ જે કમ્પોનન્ટ છે એ ટ્વિસ્ટ થાય છે એની લંબાઈ છે એ લેવામાં આવશે. તો આપણે આ બેઝિક ઇક્વેશનનો ઉપયોગ કરી સર્ક્યુલર માટે કે ટોર્સ કઈ રીતે ટોર્સનલ શિયર સ્ટ્રેસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ એના માટે ઉપયોગ કરીશું. તો આપણે અહીંયા જોઈએ કે જે સૌપ્રથમ આપણે જોઈએ જે શું છે? તો કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આપણને ખબર છે Ix ને Iy. તો અહીંયા જે શું થશે? તો કે Ix પ્લસ Iyy. જે આપણને Ix છે આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે કે ભાઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતું હોય છે. તો એનો Ix શું થશે? તો કે π/64d⁴. બરાબર છે, આ એનો Ix છે. પણ આની સેન્ટર લાઇન હોરિઝોન્ટલ અને વર્ટિકલ રેડિયસ સરખી હોવાથી Iyy પણ સેમ જ થશે. તો જે એટલે કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે? તો કે Ix પ્લસ Iyy નો એડિશન અથવા તો સરવાળો. તો આપણને ખબર છે કે બંને અહીંયા સરખા છે સર્ક્યુલર માટે. શું કામ? તો કે એક જ રેડિયસ હોય છે, એટલે કે એની હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ છે ત્યાંથી બધું ડિસ્ટન્સ સરખું છે, એટલે Ix અને Iyy સરખા થાય છે. જો એ રેક્ટેન્ગ્યુલર હોત તો એના માટે અલગ થાત. ઓકે, તો આપણે અહીંયા સરવાળો કરીએ તો π/4d² પ્લસ π/4d² ઇઝ ઇક્વલ ટુ π/32d⁴, જે આપણી જેની વેલ્યુ થશે અને કેમાં હશે? તો કે mm⁴ ની અંદર લેવામાં આવશે. બરાબર, તો હોલો સર્ક્યુલર હોય. હવે બીજું આઈ છે એ હોલો સર્ક્યુલર હોય. તો આ સર્કલ છે એની અંદર બીજું સર્કલ. તો આપણે આના માટે શું ફાઇન્ડ આઉટ કરીએ? તો જે રીતે એરિયા ફાઇન્ડ આઉટ કરતા હતા એ જ રીતે Ix અને Iyy માટે π/64 do એટલે કે આઉટર ડાયામીટર do - di⁴
આ રીતે કરશું તો આઈ એક્સ એક્સ આઈ વાય વાય મળશે અને એને આપણે ડબલ કરવાના છે, એનું આપણે એડિશન કરવાનું છે. તો આપણને ફાઇનલી મળશે π/32. શું કામ? તો કે π/64 પ્લસ π/64 એટલે π/32 ઇન્ટુ d0⁴ માઇનસ di⁴. ઓકે, તો આ ઇક્વેશન થશે કે એનું હોલો સર્ક્યુલર માટેનું ઇક્વેશન થશે. ઓકે, તો હવે આપણે જે બેઝિક ઇક્વેશન જોઈ ગયા હતા, mt/j = τ/r, એનો ઉપયોગ કરી આપણે અહીંયા આ બે ટર્મને લઈએ છીએ, mt/j = τ/r. તો એમાંથી આપણે એમટીને કરતાં બનાવશું તો આપણી પાસે મળશે mt = τ × j/r. હવે અહીંયા નવું એક આવે છે પોલાર મોડ્યુલ્સ ઓફ સેક્શન, જે પણ આપણે એસએમમાં ભણી ગયા છે, જેને કહેવામાં આવે છે જેપી. તો એ શું છે? તો કે j/r એને કહેવામાં આવે છે પોલાર મોડ્યુલ્સ ઓફ સેક્શન. તો આપણે અહીંયા j/r ની જગ્યાએ ઝેડપી લખી શકીએ. ઓકે, તો આપણું ઇક્વેશન બની જશે. હવે શું થશે? તો કે mt = τ × ઝેડપી. તો ઝેડપીની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ, અથવા તો એ ડાયમેન્શન ઉપરથી આપણે નક્કી કરી શકીએ, અથવા એની ઉપરથી આપણે એના શાફ્ટ માટેના ડાયમેન્શન છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આપણી પાસે સીએસ સ્ટ્રેસ હોય, ટ્વિસ્ટિંગ મોમેન્ટ હોય, તો આપણે ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો જેપી માટેના ઇક્વેશન શું થશે? તો કે જેપી માટે જો સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતા હોય તો જેપી = π/4 d⁴, જે આપણો જે હતો એ ના છેદમાં આર. આર એટલે રેડિયસ કેટલી હોય? તો કે d/2. તો આપણે d/2 વડે એને ડિવાઈડ કરશું તો આપણને મળશે π/60 d⁵, જે જેપીની વેલ્યુ થશે. એ જ રીતે જેપી જે સર્ક્યુલર ક્રોસ સેક્શન માટે છે, તો એના માટે શું થશે? તો કે π/do⁴ માઇનસ di⁴/16 do. શું કામ? તો કે આઉટર ડાયામીટર છે એને ડિવાઈડ બાય આપણે 2 કરીએ છીએ. રેડી? તો 2 છે અહીંયાથી ડિવાઈડ કરશે એટલે નીચે 16 વધશે અને ડીઓ છેદમાં રહેશે. અહીંયા પણ એ રીતે થયું, આપણે d/2 ડિવાઈડ કર્યા છે, અહીંયા 32 હતા એને ડિવાઈડ કરશું એટલે 16 વધશે. આ ડી છે અહીંયાથી એક ઘાત જશે એટલે d³ વધે છે. તો આપણે એનો યુનિટ થશે mm⁻³. રેડી? તો આપણી પાસે એક ઇક્વેશન થઈ ગયો. હવે આ ઇક્વેશનની મદદથી આપણે છે બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. mt = τ × જેપી મીન્સ કે આપણી પાસે જેપીની વેલ્યુ હોવી જોઈએ, જે ડાયમેન્શન માટે હેલ્પફુલ થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે ટોર્ક સહન કરતા ઘટકોની ડિઝાઇન પ્રોસિજર. બરાબર? જે ટોર્ક સહન કરે છે તો એની ડિઝાઇન પ્રોસિજર માટે આપણે શું કરવું જોઈએ? તો આમાં લખેલું છે ટોર્ક સહન કરતા ઘટકોની ડિઝાઇન તેમાં ઉદ્ભવતા ટોર્ઝનલ શીયર સ્ટ્રેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જે નીચે મુજબ હોય છે. પ્રથમ, ઘટક ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય શોધવું. ટોર્ક, બરાબર? ટોર્ક આપણે પાવર ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. મોશન આપણને આપેલી હશે, ફોર્સ આપેલો હશે, તો એની ઉપરથી સૌપ્રથમ આપણે છે ટોર્કની કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. સેકન્ડ છે નક્કી કરેલ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટી મુજબ એલાવેબલ શીયર સ્ટ્રેસ છે શોધવામાં આવે છે, એટલે કે ટાઉ. બરાબર? નેક્સ્ટ છે ટોર્ક માટેના મૂળભૂત સૂત્રનો ઉપયોગ કરી ઘટકોનું આડછેદ માટે જરૂરી પોલાર મોડ્યુલ્સ ઓફ સેક્શન શોધવામાં આવે છે, જે આપણે તમને કીધું એ રીતે mt = τ × જેપી અથવા જેપી = mt/τ ની મદદથી આપણે જેપી શોધીએ છીએ. પોલાર મોડ્યુલ્સની ઉપરથી ઘટકના આડછેદનું માપ શોધવામાં આવે છે, એટલે કે જેપીની વેલ્યુ આપણી પાસે હશે. જેપી = π/4 π/16 d³ છે સોલિડ સર્ક્યુલર માટે, અને હોલો સર્ક્યુલર માટે આ ઇક્વેશન છે. જેપી = π/16 do⁴ માઇનસ di⁴/do. તો આ બે ઇક્વેશન એટલે કે આપણે અહીંયા સર્ક્યુલર ક્રોસ સેક્શન છે અને હોલો સર્ક્યુલર, આ બેને ધ્યાનમાં રાખવાના છે કે પાવર ટ્રાન્સમિશન કરતા હોય તો એવા એલિમેન્ટ છે એ સર્ક્યુલર જ હોય છે. તો આપણે અહીંયા બીજા ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. તો આપણે અહીંયા છે એ જેપી માટે આ બે ઇક્વેશન યાદ રાખશું તો આપણી બધી ડિઝાઇન પ્રોસિજર છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, શું કરવાનું છે? સૌ પ્રથમ ટોર્ક ફાઇન્ડ આઉટ કરવાનો છે. ટોર્ક છે ઇનડાયરેક્ટલી આપણને આપેલો હશે, ડાયરેક્ટ નહીં આપેલો હોય.
પછી સીએ સ્ટ્રેસ છે, જે આપણને ડેટામાં આપેલો હશે મટીરિયલ માટે, અથવા તો ફેક્ટ અલ્ટિમેટ અથવા યીલ્ડ આપેલો હોય અને ફેક્ટર ઓફ સેફ્ટી આપેલી હોય, તો ત્યાંથી આપણે એને ફાઇન્ડ આઉટ કરશું. પછી આપણે જેપી એટલે કે મોડ્યુલ્સ ઓફ સેક્શન, પોલાર મોડ્યુલ્સ ઓફ સેક્શન છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. એ વેલ્યુ છે ઇક્વેશનની અંદર મૂકશું અને ત્યાંથી આપણે ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો આ બધી કોમન પ્રોસિજર છે જે ટોર્ક લાગતો હોય છે ટોર્ઝનલ ઇક્વેશન માટેનો, તો એના માટેની આ કોમન પ્રોસિજર છે. ઓકે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ છે આપણે જે એલિમેન્ટ છે એની આપણે થિયરી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણો એલિમેન્ટ છે શાફ્ટ. શાફ્ટ પછી આપણે કી જોશું, ધેન કપલિંગ, અને એના પછી છે એ આપણે હેલિકલ સ્પ્રિંગ. આ રીતે આપણે આગળ વધશું. સૌપ્રથમ આપણે જોઈએ શાફ્ટ. શાફ્ટ કેને કહેવાય? ઇટ ઇઝ અ મશીન એલિમેન્ટ વિચ ઇઝ યુઝડ ફોર પાવર ટ્રાન્સમિટ or torque transmit or motion transmit. Mostly it is from circular cross section or hollow circular cross section. બરાબર? તો અહીંયા આપણને આપેલું છે કે ગતિ અથવા તો શક્તિ સંચારણ કરતા ઘન અથવા તો પોલા નળાકાર આચ્છેદવાળા રોટેટિંગ મેમ્બરને શાફ્ટ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ મિકેનિકલ કમ્પોનન્ટ. બરાબર? જેનો ક્રોસ સેક્શન કેવો હશે? તો કે સર્ક્યુલર, આઈધર સર્ક્યુલર અથવા હોલો સર્ક્યુલર હશે. ક્યારેક મોટી સાઇઝની શાફ્ટ હોય છે અને વજન ઘટાડવા માટે એની જરૂરિયાત ન હોય તો એને હોલો સર્ક્યુલર લેવામાં આવે છે, જેનો ઉપયોગ ગતિ અથવા શક્તિ સંચારણ માટે કરવામાં આવતો હોય અને એ રોટેટિંગ મેમ્બર હોય છે, એટલે કે એ પોતે રોટેશન કરતો હશે અને એ પાવર અથવા તો ગતિ મોશન છે એ ટ્રાન્સમિટ કરતો હોય છે. તો આવા એલિમેન્ટને શાફ્ટ કહેવામાં આવે છે. શાફ્ટને યોગ્ય પ્રકારના બેરિંગ ઉપર ટેકવવામાં આવે છે તથા તેની ઉપર ગતિ તથા સંચારણ માટે પુલી, ગિયર, સ્પ્રોકેટ, ફ્લાયવ્હીલ, કપલિંગ જેવા ભાગો ફિટ કરવામાં આવે છે. બરાબર? શાફ્ટ ઉપર શું હોય? તો કે પુલી. બરાબર? પુલી છે, પછી ગિયર છે, સ્પ્રોકેટ છે, સ્પ્રોકેટ એટલે ચેન સ્પ્રોકેટ, ફ્લાયવ્હીલ, કપલિંગ વગેરે જેવા ભાગો છે એ એની ઉપર બેસાડેલા હોય છે. શાફ્ટમાં ટોર્ક ઉપરાંત બેન્ડિંગ મોમેન્ટ પણ સામાન્ય રીતે લાગતું હોય છે. જે શાફ્ટ છે એની લંબાઈ વધારે હોય છે. બરાબર? તો એની ઉપર છે કોઈ પણ ગિયર અથવા તો પુલી બેસાડેલી હોય છે અને એ કંઈ લો ટ્રાન્સમિટ કરતા હોય તો શાફ્ટ છે એની ઉપર ટોર્ઝન ઉપરાંત બેન્ડિંગ પણ લાગતું હોય છે. તો હવે જોઈએ નેક્સ્ટ શાફ્ટના પ્રકાર અથવા ક્લાસિફિકેશન ઓફ શાફ્ટ. તો શાફ્ટ છે નીચે આપણે જોઈએ છીએ એ મુજબ શાફ્ટના 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક તો તેના ક્રોસ સેક્શનના આધારે. ક્રોસ સેક્શન કેવો છે? તો કે એમની અંદર બે જ છે, એક તો સોલિડ સર્ક્યુલર અને બીજું છે હોલો સર્ક્યુલર શાફ્ટ. ઓકે, નેક્સ્ટ છે તેના એપ્લિકેશનના આધારે, ઉપયોગના આધારે. તો એની અંદર ટ્રાન્સમિશન શાફ્ટ છે, મશીન શાફ્ટ છે અને સ્પિન્ડલ છે. બરાબર? એનો પ્રકાર આપણે આગળ જોઈએ. નેક્સ્ટ છે જેક શાફ્ટ છે, લાઇન શાફ્ટ અને કાઉન્ટર શાફ્ટ જે મશીન શાફ્ટનો પ્રકાર છે. અને લાસ્ટમાં છે એના કન્સ્ટ્રક્શનના આધારે. તો કન્સ્ટ્રક્શનના આધારે આપણે કહી શકીએ સોલિડ શાફ્ટ અને ફ્લેક્સિબલ શાફ્ટ. ઓકે, તો આ શાફ્ટના છે અમુક મુખ્ય પ્રકાર થઈ ગયા. તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ છે એ આપણને જીટીયુની એક્ઝામમાં 3 માર્ક્સનો થિયરી ક્વેશ્ચન છે પૂછાતો હોય છે કે શાફ્ટના પ્રકાર સમજાવો. તો આપણે સૌપ્રથમ જોઈએ આડછેદના આકારના આધારે. તો એમાં છે પહેલાં સૌપ્રથમ સોલિડ સર્ક્યુલર શાફ્ટ. સામાન્ય રીતે આ પ્રકારની શાફ્ટ છે એ ગોળાકાર તથા સોલિડ મટીરિયલમાંથી બનેલી હોય છે. તેનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશન માટે વધારે પડતો કરવામાં આવે છે. શાફ્ટની સાઇઝ અથવા ડાયામીટર છે નાનો હોય ત્યારે આ પ્રકારની સોલિડ શાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને શાફ્ટની લંબાઈ નોર્મલી આપણે જોઈએ તો શાફ્ટ છે એ 5, 6 અને 7 મીટર છે એ સ્ટાન્ડર્ડ લંબાઈની અંદર અવેલેબલ હોય છે. બરાબર? શાફ્ટની લંબાઈ કેટલી હોય છે? તો કે 5 મીટર, 6 મીટર અને 7 મીટર. આના કરતાં વધારે અથવા ઓછા લંબાઈની આપણે જોતી હોય તો આપણે મેન્યુઅલી એનું મશીનિંગ કરી અથવા કટિંગ કરી અને ઉપયોગ કરવામાં આવે. જો લંબાઈ વધારે જોતી હોય તો એક શાફ્ટને બીજી શાફ્ટ સાથે કપલિંગ દ્વારા જોઈન્ટ કરવામાં આવતી હોય અથવા બીજા કોઈ કનેક્ટિંગ ડિવાઇસ સાથે એને જોઈન્ટ કરવામાં આવતી હોય છે. તો એ થઈ ગઈ સોલિડ શાફ્ટ. હોલો સર્ક્યુલર શાફ્ટ. કેટલીક વાર પાવર ટ્રાન્સમિશન કરવા માટે હોલો એટલે કે પોલા નળાકાર આચ્છેદવાળી શાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ એવું કરવામાં આવે છે? તો કે એક તો તેનું વેઇટ ઘટાડવા. વેઇટ આપણે જેટલી સોલિડ રાખશું, લંબાઈ વધારે રાખશું એટલો પાવર આપણે ટ્રાન્સમિટ કરવો જોઈશે, મોશન ટ્રાન્સમિટ કરવી જોઈશે, ફ્રિક્શન વધશે, તાકાત વધશે.
પાવર કન્ઝપ્શન વધશે, તો કે તેનું વજન ઓછું કરવા. સેકન્ડ, તો કે શાફ્ટના પોલાણમાં બીજી શાફ્ટ અથવા તો એક્સેલનો સમાવેશ કરવા માટે. બરાબર, મીન્સ કે આવું ક્યાં બનતું હોય છે, તો કે આપણે સાયકલ બાઇસિકલ જોઈએ છીએ એની અંદર પાછળ ફ્લાય વ્હીલ હોય છે. મીન્સ કે જે પાછળનું વ્હીલ છે એક સોલિડ શાફ્ટ ઉપર બેસાડેલી હોય છે અને એની અંદર છે એક બીજી શાફ્ટ એટલે કે એક્સેલ બેસાડેલી હોય છે. તો આવું કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની ઇફેક્ટ ઘટાડવા માટે છે એ આપણે હોલો સર્ક્યુલર શાફ્ટ યુઝ કરીએ છીએ. અને ત્રીજું છે શાફ્ટના પોલાણમાં કંટ્રોલ એલિમેન્ટ્સને વગેરેને સમાવવા માટે. બરાબર, કંટ્રોલ એલિમેન્ટ્સ એટલે કે અમુક જે સેન્સર ટાઈપના અમુક ડિવાઇસીસ હોય છે જેનો ઉપયોગ કરવા માટે છે એ આપણે ત્યાં શાફ્ટ છે એ હોલો સર્ક્યુલર ઉપયોગમાં લઈએ છીએ. ઓકે, તો આ બંને થઈ ગઈ તેના ક્રોસ સેક્શનના આધારે. નેક્સ્ટ આપણે જોઈએ ઉપયોગના આધારે, એમાં આપણે જોઈએ ટ્રાન્સમિશન શાફ્ટ. તો ટ્રાન્સમિશન શાફ્ટ કેને કહેવામાં આવે છે, મશીન શાફ્ટ અને સ્પિન્ડલ ક્યારે કહેવામાં આવે છે તો જોઈએ. તો એમાં આપણે જોઈએ સૌપ્રથમ ટ્રાન્સમિશન શાફ્ટ. તો પ્રાઇમ મૂવર તથા તેના વડે ચલાવવા આવતા મશીનને જોડતી તથા પાવર ટ્રાન્સમિટ કરતી શાફ્ટને ટ્રાન્સમિશન શાફ્ટ કહેવામાં આવે છે. કેવી ટ્રાન્સમિશન શાફ્ટ એટલે કે મેઇન જે ઉપયોગમાં લેતા અથવા જ્યાંથી પાવર આપણને મળતો હોય ત્યાં જોડેલી શાફ્ટ છે એને આપણે ટ્રાન્સમિશન શાફ્ટ કહીએ છીએ. મીન્સ કે કોઈ ઇલેક્ટ્રિક મોટર જોડેલી છે તો ઇલેક્ટ્રિક મોટર છે જે જગ્યાએ અવેલેબલ છે ત્યાંથી એનું કનેક્શન જે શાફ્ટ સાથે કરેલું છે તો એ શાફ્ટને આપણે ટ્રાન્સમિશન શાફ્ટ કહીશું. બરાબર. નેક્સ્ટ છે જેક શાફ્ટ. તો જેક શાફ્ટ ક્યારે કહેવામાં આવે છે તો કે આ પ્રકારની શાફ્ટને સીધી પ્રાઇમ મૂવર સાથે જોડેલી હોય છે તથા તેના દ્વારા બીજી શાફ્ટને ડ્રાઈવ કરવામાં આવે છે. બરાબર. ટ્રાન્સમિશન શાફ્ટ છે એ બધાનું એક મેઇન પ્રકાર છે કે પાવર ટ્રાન્સમિશન અથવા તો જે મોશન ટ્રાન્સમિશન કરવા માટે વપરાતી શાફ્ટ છે એને ટ્રાન્સમિશન શાફ્ટ કહીએ છીએ. તો હવે એની અંદર જેક શાફ્ટ એટલે કે પહેલી જે શાફ્ટ યુઝ કરવામાં આવે એને આપણે જેક શાફ્ટ કહેશું. કે જે શું છે તો કે જે સોર્સ ઓફ પાવરનો જે સોર્સ છે તેની બાજુમાં જે લગાવવામાં આવે છે અથવા તો જ્યાંથી આપણને પાવર મળે છે એ સાથે કનેક્ટ કરેલી શાફ્ટને આપણે જેક શાફ્ટ છે એ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે લાઇન શાફ્ટ. તો લાઇન શાફ્ટ કેને કહેવામાં આવે છે તો કે મિલ, વર્કશોપ કે ફેક્ટરીમાં જુદા મશીન ચલાવવા માટે પાવરની વહેંચણી માટે ઉપયોગમાં લેવામાં આવતી લાંબી અને સળંગ એટલે કે કન્ટિન્યુઅસ શાફ્ટને લાઇન શાફ્ટ કહેવામાં આવે છે. તો એ કેવી હોય તો કે એક લાઇન શાફ્ટ છે આપણે કહી શકીએ કે ભાઈ એની લંબાઈ ખૂબ વધારે હોય છે અને એ એક જગ્યાએ મીન્સ કે આપણે ફ્લોર મિલ કહીએ અથવા તો ચક્કી કહીએ છીએ એની અંદર એક પ્રકારની શાફ્ટ હોય છે કે એક મોટરમાંથી નીકળતી હોય તો એની ઉપર બે અલગ પુલી લગાવેલી હોય છે. બરાબર. તો એ બે મશીનને ચલાવતી હોય, પાવર એક જ જગ્યાએથી આવતો હોય, એક જ મોટર હોય, એક જ મોટર ઉપર શાફ્ટ ફરતી હશે પણ શાફ્ટ દ્વારા છે બે મશીન અથવા એક કરતાં વધારે મશીન ચાલતા હોય તો આ પ્રકારની શાફ્ટને આપણે લાઇન શાફ્ટ કહીએ છીએ. એટલે કે લાઇન શાફ્ટ છે એની લંબાઈ વધારે હોય છે અને ત્યાં વચ્ચે છે અલગ પ્રકારની છે પુલી છે, ગિયર છે વગેરે લગાવેલું હોય છે અને એની સાથે કનેક્ટ કરીને અલગ મશીન છે આપણે ચલાવી શકીએ છીએ. તો આ પ્રકારની શાફ્ટને લાઇન શાફ્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એ છે કાઉન્ટર શાફ્ટ. કાઉન્ટર શાફ્ટ તો કે લાઇન શાફ્ટ તથા મશીન શાફ્ટની વચ્ચે મૂકવામાં આવતી શાફ્ટને કાઉન્ટર શાફ્ટ કહેવામાં આવે છે. બરાબર. કેવી તો કે લાઇન શાફ્ટ અને મશીનની વચ્ચે આપણે લેથ મશીનની અંદર જોઈએ તો આપણને ખબર છે કે નીચે ઇલેક્ટ્રિક મોટર ફિટ કરેલી હોય છે, ત્યાંથી પુલી લગાવેલી હોય છે. આ પુલીમાંથી જે પાવર ટ્રાન્સમિશન કરીએ છીએ આપણે સ્પીડ ટ્રાન્સફર કરવા માટે એક જે સ્પિન્ડલની ઉપરની જે એક શાફ્ટ છે ત્યાં આપીએ છીએ તો એને કાઉન્ટર શાફ્ટ કહેવામાં આવે છે. એ શું છે તો કે ઇન્ટરમીડિયેટ અથવા ઇન્ટરબિટવીન શાફ્ટ છે કે જેના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે પાવર અથવા મોશન છે એમાં વધઘટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નોર્મલી. તો જે લાઇન શાફ્ટ ઉપરથી કાઉન્ટર શાફ્ટ દ્વારા લેવામાં આવતી ગતિ તથા શક્તિનું સંચાલન મશીનની ડ્રાઈવ શાફ્ટને આપવામાં આવે છે. એટલે કે જો ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે ત્યાંથી પાવર ટ્રાન્સમિટ થઈને ક્યાં જતો હોય તો કે એ જતો હોય કાઉન્ટર શાફ્ટ ઉપર અને કાઉન્ટર શાફ્ટ છે ત્યાં અલગ એ રીતની મિકેનિઝમ અથવા તો પુલ્લી બેસાડેલી હોય છે જેથી આપણે એની સ્પીડમાં વેરિએશન કરી શકીએ અને ત્યાંથી એ મોશનને આપણે જે જગ્યાએ યુઝ કરવાની છે એ જગ્યાએ લઈ જતા હોય છે. તો આ પ્રકારની શાફ્ટને છે આપણે કાઉન્ટર શાફ્ટ કહીશું. નેક્સ્ટ છે મશીન શાફ્ટ.
મશીન શાફ્ટ શું છે? તો કે મશીન શાફ્ટ છે એ જે શાફ્ટ એક મશીનનો પોતાનો ઇન્ટરનલ એક પાર્ટ તરીકે વર્ક કરતી હોય છે, તો એ પ્રકારની શાફ્ટને આપણે મશીન શાફ્ટ કહીએ છીએ. જેમ કે આઈસી એન્જિન છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર જે વપરાતી શાફ્ટ છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર જે વપરાતી શાફ્ટ છે, તો એને આપણે ક્રેન્ક શાફ્ટ, તો એને આપણે કેવી કહેશું? તો કે મશીન શાફ્ટ કહેવામાં આવે છે. બરાબર, ક્રેન્ક શાફ્ટ છે, કેમ શાફ્ટ છે, ઇટ ઇઝ શું છે? તો કે એ પ્રકારની સ્પિન્ડલ અથવા તો શાફ્ટ કે જે એ મશીનનો ઇન્ટિગ્રલ પાર્ટ હોય છે, પોતાનો એક ભાગ હોય છે, તો એવા શાફ્ટને આપણે મશીન શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટમાં છે સ્પિન્ડલ. સ્પિન્ડલ કેને કહેવામાં આવે છે? તો કે સોલિડ અથવા તો પોલી, બોલો અથવા તો સોલિડ નાની સાઇઝની શાફ્ટ કે જેના એક છેડા ઉપર ટૂલ, ચક, ફિક્સચર વગેરે જેવી કોઈ વસ્તુ લગાવેલી હોય, તો આવી શાફ્ટને સ્પિન્ડલ કહેવામાં આવે છે. દાખલા તરીકે લેથ મશીનની અંદર સ્પિન્ડલ કે જેના છેડે આપણે ચક લગાવીએ છીએ. બરાબર, ડ્રિલિંગ મશીનની અંદર જે સ્પિન્ડલ છે એના જગ્યાએ ડ્રિલ ચક લગાવીએ છીએ, તો આ પ્રકારની શાફ્ટને આપણે સ્પિન્ડલ કહીશું. એ પણ એક રોટેટિંગ મેમ્બર છે. એ મે બી સોલિડ હોઈ શકે અથવા હોલો સર્ક્યુલર હોઈ શકે. તે પણ મોશન અથવા ટોર્ક ટ્રાન્સમિટ કરતો હોય છે. દાખલા તરીકે લેથ મશીન, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન વગેરે મશીનમાં ઉપયોગમાં લેવામાં આવતી શાફ્ટને આપણે સ્પિન્ડલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એને કહેવામાં આવે છે સ્પિન્ડલ. લાસ્ટમાં છે કન્સ્ટ્રક્શનના આધારે ફ્લેક્સિબલ શાફ્ટ. તો હવે ફ્લેક્સિબલ શાફ્ટ કેવી હોઈ શકે? તો કે જે સોલિડ અને હોલો સર્ક્યુલર શાફ્ટ છે એ ફિક્સ છે અને રિજિડ છે. બરાબર, જેને આપણે એક સ્ટ્રેટ લાઇનની અંદર જે રીતે હોય છે એ રીતે જ આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ. પણ આપણે એમીથી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3માં આપણે ફ્લેક્સિબલ ગ્રાઇન્ડર મશીન જોઈ ગયા. તો ત્યાં જે પ્રકારની શાફ્ટ યુઝ કરવામાં આવતી હતી એ પ્રકારની શાફ્ટને ફ્લેક્સિબલ શાફ્ટ કહેવામાં આવે છે. તે કેવી હોય છે? તો કે લાંબી સ્પ્રિંગ જેવા આકારની શાફ્ટ કે જેને અમુક અંશે વાળી શકાય છે તથા તેની પોઝિશનમાં શક્તિ તથા ગતિનું સંચારણ કરી શકે તેવી શાફ્ટને ફ્લેક્સિબલ શાફ્ટ કહેવામાં આવે છે. આવી શાફ્ટ છે ઓછા પાવર કેપેસિટીવાળા મશીન જેવા કે પોર્ટેબલ ગ્રાઇન્ડર, મિક્સચર વગેરે મશીનોમાં ફ્લેક્સિબલ શાફ્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત એનું બીજું એક્ઝામ્પલ આપું તો આપણા ઓટોમોબાઈલની અંદર જે બાઇક કે કાર કે વસ્તુ છે, તો એની અંદર જે સ્પીડોમીટર છે, જે આપણને આગલા વ્હીલની જે સ્પીડ બતાવે છે, તો એની અંદર જે શાફ્ટ અથવા વાયર યુઝ કરેલો છે એ ફ્લેક્સિબલ શાફ્ટનું એક્ઝામ્પલ છે. કે જે વ્હીલની અંદર લગાવેલો હોય છે ત્યાંથી એ વાયર બેન્ડ થઈ અને આપણા સ્પીડોમીટર સુધી આવતો હોય છે. તો આ પ્રકારની શાફ્ટને આપણે ફ્લેક્સિબલ શાફ્ટ કહીશું. ઓકે, આ ઉપરાંત છે એ એક ટોપિક અથવા એક પોઈન્ટ આવે છે જેને કહેવામાં આવે છે એક્સેલ. ક્યારેક છે શાફ્ટ, એક્સેલ અને સ્પિન્ડલનો તફાવત પૂછાતો હોય છે. સ્પિન્ડલ અને શાફ્ટ. તો આની અંદર આપણે એક એક્સેલ જોવાનું રહી ગયું, તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ કે એક્સેલ કોને કહેવામાં આવે છે. એક્સેલ, AXLE, એક્સેલ. બરાબર, તો એ પણ એક રિવોલ્વિંગ પાર્ટ્સને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીન ઘટક અથવા તો એલિમેન્ટને એક્સેલ કહેવામાં આવે છે. એક્સેલમાં ટોર્ક ટ્રાન્સમિટ થતો નથી, પરંતુ તેમાં બેન્ડિંગ સ્ટ્રેસ ઉદ્ભવતા હોય છે. એક્સેલ મે બી સ્થિર હોય અથવા તો રોટેટિંગ હોઈ શકે છે. બરાબર, એક્સેલના બે પ્રકાર છે, એક તો સ્ટેશનરી એક્સેલ અને સેકન્ડ છે રોટેટિંગ એક્સેલ. એક્સેલ શું છે? તો કે કોઈ કમ્પોનન્ટને ટેકો આપવા માટે, મીન્સ કે ટ્રેક્ટરનો જે પાછળના વ્હીલ છે અથવા ટ્રેલરના વ્હીલ, તો એની અંદર પાવર ટ્રાન્સમિટ ન થતો હોય, તો એ વ્હીલને સપોર્ટ અથવા રોટેશન આપવા માટે જે શાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો એને આપણે એક્સેલ કહી શકીએ. દેખાવમાં એ શાફ્ટ જેવી જ હોય છે, પરંતુ એ ટોર્ક ટ્રાન્સમિટ નથી કરતી. બરાબર, અહીંયા એક વ્હીલ લગાવેલું હોય છે, અહીંયા બીજું વ્હીલ લગાવેલું હોય છે. બરાબર, તો આ પોતે છે ફિક્સ છે, પણ એની ઉપર છે આ બે વ્હીલ લગાવેલ છે બેરિંગના મદદથી, જે પોતે રોટેટ થાય છે. તો એક્સેલ આપણે નોર્મલી એ રીતે ડિફાઇન કરશું, તે ટોર્ક ટ્રાન્સમિટ નથી કરતી. મે બી છે એ ટોર્ક ટ્રાન્સમિટ નથી કરતી. શું કરે છે?
એની અંદર બેન્ડિંગ એનું પોસિબલ છે. તો કે એક એના અને બે પ્રકાર છે, એક સ્ટેશનરી એક્સેલ અને એક છે રોટેટિંગ એક્સેલ. તો સ્ટેશનરીમાં શું છે તો કે સ્ટેશનરી એક્સેલ તેની ઉપર રોટેટ થતા ભાગો જેવા કે પુલી, ગિયર, સ્પ્રોકેટ, વ્હીલ વગેરેને ટેકો આપે છે અને પોતે સ્થિર રહે છે, જે તમને કીધું એ પ્રમાણે. તો આ પ્રકારની એક્સેલને સ્ટેશનરી એક્સેલ કહેવામાં આવે છે. અને સેકન્ડ છે રોટેટિંગ એક્સેલ. રોટેટિંગ એક્સેલ છે તેના ઉપર ફિટ કરેલ ભાગો જેમ કે પુલી, ગિયર, વ્હીલ, સ્પ્રોકેટ વગેરે સહિત ટેક્વેલ બેરિંગમાં રોટેટ થતી હોય છે, એટલે કે એ પોતાને રોટેશન આપેલ પણ એને ટોર્ક ટ્રાન્સમિટ કરવામાં આવતો નથી. ઓકે, તો આ થઈ ગયા આપણે અહીંયા જે બેઝિક થિયરી જે શાફ્ટ માટેની હતી એ અહીંયા સુધી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિઝાઇન ઓફ શાફ્ટ, પછી એના ડિઝાઇન કન્સિડરેશન, તેના મટીરિયલ, તે ટાઈપ્સ ઓફ ફેલિયર અને કઈ કઈ રીતે છે એ પાવર ટ્રાન્સમિટ કરે છે, એના બેઝિક ફંડામેન્ટલ ઇક્વેશન જોઈ અને છે એના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જીટીયુના ક્વેશ્ચન જોવા જઈએ તો આજે જે ચલાવેલું છે એની અંદર પહેલો ક્વેશ્ચન આવશે કે લિસ્ટ ધ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. બરાબર, જે ટ્વિસ્ટિંગ મોમેન્ટ થાય છે એના ઘટકોની યાદી બનાવો. 2 માર્ક્સમાં પૂછાય છે, જેની અંદર આપણે લખી શકીએ શાફ્ટ, એક્સેલ, સ્પિન્ડલ, કી, કપલિંગ, હેલિકલ સ્પ્રિંગ, હોઇસ્ટિંગ ડ્રમ વગેરે. બીજો ક્વેશ્ચન આવશે ગીવ ધ બેઝિક ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ ટ્વિસ્ટિંગ, એટલે કે mt/j ઇઝ ઇક્વલ ટુ τ/r ઇઝ ઇક્વલ ટુ gθ/l. અને એની અંદરથી આપણે ઝેપી કઈ રીતે આવ્યા એ ઇક્વેશન આપણે સમજાવવાનું રહેશે. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ એ પૂછાશે ડિફાઇન શાફ્ટ, શાફ્ટની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો અથવા એના ઉપયોગો લખો. બરાબર, અને આ ઉપરાંત ક્યારેક શાફ્ટ ન પૂછાય તો ત્યાં આપણને તફાવત પૂછાય છે કે શાફ્ટ, સ્પિન્ડલ અને એક્સેલ વચ્ચેનો તફાવત છે એ સમજાવો. તો આજના આ લેક્ચરમાંથી આટલા થિયરી ક્વેશ્ચન છે જીટીયુમાં વારંવાર રિપીટ થતા હોય છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.